દુનિયાભરમાં એવા ઘણા બ્રિજ છે જેમની પોતાની અલગ જ આગવી ઓળખ હોય છે, ત્યારે કેટલીક વાર આ પુલો દેશનું ગૌરવ પણ કહેવાતા હોય છે. આવો જ એક બ્રિજ છે જે માત્ર 2 હાથ પર ટક્યો છે અને આ બ્રિજ આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જો તમે દેશથી ક્યાંય બહાર ફરવા જવાના હોય તો વિયેતનામ ફરવા જરૂર જજો. આમ પણ આ દેશ પોતાની પ્રાકૃતિક સૌંદર્યતાને કારણે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. પરંતુ હવે વિયેતનામમાં એક અન્ય વસ્તુ પણ છે જે પર્યટકોને પોતાની તરફ ખૂબ જ આકર્ષે છે. અને આ છે એક એવો બ્રિજ જે પોતાની અનોખી બનાવટને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે આ બ્રિજને ગોલ્ડન બ્રિજ ઓન ગોડ હેન્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સમુદ્ર સપાટીથી લગભગ 1400 મીટર ઉપર અને 150 મીટર લાંબો અને પહાડ અને જંગલોને જોડતો આ બ્રિજ પર્યટકો માટે જોરદારનો ક્રેઝ છે. અને માનવ નિર્મિત આ બ્રિજની પોતાની ખાસ શૈલી અને બનાવટથી લોકોમાં જિજ્ઞાસા અને કુતૂહલનું કેન્દ્ર બની ગયો છે. હાલમાં આ સમયે પર્યટકોના વિઝિટ લિસ્ટમાં આનું નામ સૌથી વધારે છે. ત્યારે વિયેતનામના આ પ્રખ્યાત પુલનું નામ ગોલ્ડન બ્રિજ છે અને ત્યાંના સ્થાનિક લોકો કાઉ વિંગ બ્રિજના નામથી પણ ઓળખે છે. આની ખૂબી એ છે કે તે પૂરો બ્રિજ 2 હાથ પર ટકેલો છે, જેને જોવા માટે ખૂબ જ રસપ્રદ છે. અને આ બ્રિજ વિયેતનામના વાસ્તુકલા અને શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે. ત્યારે વિયેતનામનો આ બ્રિજ ડા નાંગ બાના હિલ્સ ઉપર નિર્મિત છે. આની ખૂબી એ છે કે આટલી ઊંચાઈ પર નિર્મિત હોવા છતાં તે માત્ર 2 હાથ પર ટકેલો છે અને સમુદ્ર સપાટીથી 1400 મીટરની ઊંચાઈ પર સ્થિત આ પુલનો નજારો ખૂબ જ આશ્ચર્યજનક છે. આ સાથે જ ગોલ્ડન બ્રિજની સુંદરતા વધારવા માટે તેની બંને બાજુ લેબોલિયન ક્રાઇથેસેસમ પ્રજાતિના ફૂલ લગાવવામાં આવ્યા છે અને રંગબેરંગી ફૂલોથી તે આકર્ષક બન્યું છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.